નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં રિકવર કરવામાં આવેલા મુદ્દામાલને તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવા માટે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઝોન 1 વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો। ઝોન 1 હેઠળ આવતા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં નોંધાયેલા ચોરી, ગરફોડ, લૂંટ અને મોબાઈલ સ્નેચિંગ સહિતના મિલકત સંબંધિત ગુનાઓમાં ડિટેક્શન બાદ રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો। આ કાર્યવાહી અંતર્ગત પૂણા, કાપોદ્રા, વરાછા, અઠવા, સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં રિકવર થયેલા મોબાઈલ ફોન, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના, મોટરસાયકલ અને મોપેડ, કોમ્પ્યુટર સહિતની ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી। પોલીસની માહિતી મુજબ પરત કરવામાં આવેલા મુદ્દામાલમાં મોબાઈલ ફોન, 47.23 લાખની રોકડ, સોના ચાંદીના દાગીના, વાહનો તેમજ સાયબર ફ્રોડના કેસોમાં ફ્રીઝ કરવામાં આવેલી અરજદારોની રકમ સહિત કુલ 1,82,88,895ની કિંમતનો મુદ્દામાલ સામેલ હતો। મુદ્દામાલ પરત મળતા અરજદારોને ફરિયાદી પરિવારોએ સુરત શહેર પોલીસની કામગીરી બદલ સંતોષ વ્યક્ત કરી પોલીસનો આભાર માન્યો હતો। 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુનાઓમાં ગુમ થયેલી અથવા ચોરી થયેલી મિલકતને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેના મૂળ માલિકો સુધી પહોંચાડવાની પોલીસની કામગીરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે।